એટલે ભજનો મને ઝેર હતા બાપુ, ગમતા નહીં. પણ પૂજી બાપુ દેવ થયા ત્યારે મને રાત્રે 4 વાગે ખંભાળિયા રામભાઈ નાથાભાઈ ગઢવીના સમાચાર મળ્યા મને ફોનમાં એ વખત. એટલે મને થોડી પ્રેરણા થઈ બાપુ. હું સૌરાષ્ટ્રને પણ ઓળખતો નહોતો, કચ્છ તો ક્યાં દૂરની વાત. હું રહું મધ્ય ગુજરાત, આણંદ જિલ્લો મારું વતન. એટલે કોણ કલાકાર છે, કેવડા કલાકાર છે, મને કાંઈ જ ખબર નહીં કેછીભાઈ. પણ મને એવી પ્રેરણા થઈ કે પૂજી બાપુ દેવ થઈ ગયા તો એક ચારણ તરીકે મારી ફરજ શું બને. બહુ સાચી વાત કરો, પેટ સુધી વાત. નકર ભજનોમાં જાતોય નહીં. હા, તો ત્યારે હું વલ્લભ વિદ્યાનગરમાં બીકોમ કરતો, બીકોમ એસવાય બીકોમ હતો. અચાનક કંઈક મને પ્રેરણા એવી થઈ કે મેં બીકોમ પડતું મૂકી વડોદરાની મ્યુઝિક કોલેજમાં 5 વર્ષ સંગીતનું ભણ્યો અને પછી ભજનમાં આવ્યો. એ બાવાની કંઈક પ્રેરણા હશે મને.